હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો જ્યારે આપણે બટાટા બાફીએ અને બટાટાની છાલ કાઢવાની હોય અને બટાટા ખૂબ જ ગરમ હોય તો આપણે આસાનીથી સહેલાઈથી આ રીતે બટાટાની છાલ કાઢી ન શકીએ, બટાટા ગરમ લાગે. તો તેના માટે આપણે એક સરળ ઉપાય જોવાના છીએ. આ રીતે આપણે જારો લેવાનો છે અને એ જારામાં આ બાફેલા બટાટાને આ રીતે પ્રેસ કરશું તો તરત જ તેમાંથી છાલ નીકળી જશે. અને બટાટા ગરમ હોય તો આ રીતે વાટકીની મદદથી પ્રેસ કરી શકાય, અથવા તો આ રીતે પણ તમે જો હાથેથી પ્રેસ કરશો ને તો તમે જોઈ શકશો કે બટાટા સરસ રીતે ક્રશ પણ થઈ જશે. આપણે કોઈ એવી રેસીપી બનાવવાના હોય જેમાં બટાટાના માવાની જરૂર હોય તો અહીં બટાટાનો માવો પણ બની જશે અને સરળતાથી તેમાંથી જે પણ છાલ છે તે નીકળી જશે. તમે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી અને બટાટાની છાલ કાઢી શકો છો, બટાટાનો માવો બનાવી શકો છો. તો આપણે ફરીથી બટાટાનો માવો બનાવવાની જરૂર નહીં રહે અને છાલ પણ આ રીતે સરળતાથી નીકળી જાય છે. તો જ્યારે પણ હવે બટાટા બાફવાના હોય, તેની છાલ કાઢવાની હોય અને માવો બનાવવાનો હોય તો તમે આ રીતે 2 in 1 કામ સરળતાથી કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. અત્યારે શિયાળાની સિઝનમાં આ આદુ ખૂબ જ સરળતાથી અને ઓછી કિંમતમાં મળી જતું હોય છે, પરંતુ આ આદુ જે હોય થોડા દિવસમાં સુકાઈ જાય. પરંતુ આને તમે લાંબા સમય સુધી કઈ રીતે ફ્રેશ રાખી શકો, તાજું રાખી શકો, એ ઉપાય આપણે જોવાના છીએ. તો અહીં મેં થોડું આદુ લીધેલું છે અને ત્યાર પછી તમારા પાસે કોઈ પણ આવી કાચની જાર કે પ્લાસ્ટિકની જાર હોય તેમાં થોડું આપણે પાણી એડ કરી દેવાનું છે. અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું. ત્યાર પછી જેટલું પણ આદુ છે તે બધું જ આદુ આપણે આ પાણીમાં ડુબાડીને રાખી દઈએ. આ રીતે જ્યારે આદુને રાખીશું ને તો તમે જોઈ શકશો કે ઘણા દિવસો સુધી આ આદુ આ રીતે ફ્રેશ ને ફ્રેશ તાજું જ રહે છે, સુકાશે જરા પણ નહીં. તો આ રીતે તમે ટુકડા કરીને પણ રાખી શકો છો. ઘણા દિવસો સુધી તમે આદુને ફ્રેશ આ રીતે રાખી શકો. હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈએ તો તમે જોઈ શકશો કે આદુ જરા પણ સુકાશે નહીં અને ઘણા દિવસો સુધી આ રીતે આપણે ફ્રેશ રાખી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણને રસોઈ કરવામાં લસણની આ રીતે પેસ્ટ બનાવવાની હોય છે. તો થોડા લસણ હોય તો આપણે તેને મિક્સરમાં ક્રશ ન કરીએ અને આ રીતનું ગ્રેટર હોય તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ જ ગ્રેટરથી જ્યારે આપણે ચા બનાવીએ તો આના દ્વારા આદુ ખમણી અને ચામાં એડ કરતા હોઈએ. પરંતુ જો આ જ ગ્રેટરથી આપણે લસણ પણ ખમણીએ અને આદુ ખમણી અને ચામાં નાખીએ તો ઘણી વખત ચા બગડી જવાની બીક રહે. તો આ જે ગ્રેટર છે આદુવાળું ન થાય તે માટે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય. આ રીતની પ્લાસ્ટિકની પોલિથીન દરેકના ઘરમાં હોય જ છે. તે પોલિથીનને આપણે પહેલાં તો આ રીતે ગ્રેટર પર લગાવી દેવાની. ત્યાર પછી જેટલું પણ તમારા પાસે લસણ છે તે લસણ બધું જ આ રીતે તમે ક્રશ કરી શકો છો, ગ્રેટ કરી શકો છો. તમે જોઈ શકશો કે આ ગ્રેટર જરા પણ ગંદુ નહીં થાય અને ખૂબ જ ઝીણું એવું અહીં ક્રશ થયેલું લસણ રેડી થઈ જશે. તો તમે થોડી જ વારમાં ગમે તેટલું લસણ ક્રશ કરી શકો છો, આ રીતે ગ્રેટ કરી શકો છો. જુઓ તમે જોઈ શકો છો ઘણું લસણ અહીં ગ્રેટ થઈ ગયેલું છે અને આ જે ગ્રેટર છે જરા પણ ગંદુ નથી થયું, જરા પણ બગડશે નહીં. અને આ જે પ્લાસ્ટિકની કોથળી તમને એવું થાય કે આ રીતે કરવાથી તૂટી જતી હશે, પરંતુ તે પણ જરા પણ તૂટતી નથી. તો આ એક બેસ્ટ આઈડિયા છે. ગ્રેટરને લસણવાળું કર્યા વગર જ લસણને ગ્રેટ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે ઘરમાં રવો કે સૂજી વગેરે લાવીએ અને તે થોડા દિવસ વપરાશ વગર એમને એમ પડ્યું રહે તો તેમાં નાની ઈયળ કે જીવાત કે એવું થઈ જતું હોય છે. તો આને આપણે કઈ રીતે સ્ટોર કરી શકાય કે આ જે રવો છે તે ક્યારેય બગડે જ નહીં. તો તેના માટે આ રવો કે સૂજી જે છે તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમ થોડી સ્લો રાખી અને તેના પર આપણે આ રવાને શેકી લેવાનો છે કે સૂજીને શેકી લેવાનું છે. અહીં આપણે તેનો એકદમ કલર બદલાઈ જાય ત્યાં સુધી શેકવાનું નથી. ફક્ત આ થોડા આ રવાના દાણા ગરમ થઈ જાય, રવો ગરમ થઈ જાય તેટલા સુધી જ આપણે શેકવાનું છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આ રવો થોડો ગરમ થઈ ગયો છે અને ત્યાર પછી હવે આપણે તેને ઠંડુ થવા માટે રાખી દઈએ. જ્યારે આ વાસણ અને રવો એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને એક બરણીમાં આ રીતે ભરી લઈએ, અથવા તો તમે કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરતા હોય તેમાં પણ ભરીને રાખી શકો છો. તમે જોઈ શકશો કે હવે આ રવો ગમે તેટલા દિવસો સુધી આ રીતે પડ્યો રહે તો પણ તેમાં જરા પણ ઈયળ વગેરે લાગશે નહીં અને લાંબા સમય સુધી તમે તેને ફ્રેશ રાખી શકો છો. આ રીતે આ રવાને ફ્રેશ રાખવાની ખૂબ જ સરસ એવી રીત છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી આપણે જ્યારે પણ સિંગદાણાની કોઈ પણ રેસીપી બનાવવાના હોય તો આ રીતે આપણે સિંગદાણાને શેકતા હોઈએ છીએ, રોસ્ટ કરતા હોઈએ. તો એવું બને કે આમાં ઘણો સમય પણ લાગે અને આ જે વાસણમાં આપણે આ સિંગદાણા શેકીએ તે વાસણ પણ ઘણી વખત કાળું થઈ જાય અને હાથ પણ આપણા ગંદા થાય.
તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે. સિંગદાણાને જ્યારે પણ શેકવાના હોય ત્યારે તેનામાં આ રીતે 1 થી 2 ટીપ્પા જેટલું તેલ ઉમેરી દઈએ. આ રીતે તેલ ઉમેરી અને જ્યારે તમે સિંગદાણાને શેકશો તો તમે જોઈ શકશો કે ખૂબ જ ફટાફટ ફક્ત 5 જ મિનિટમાં સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ જશે. અને શેકતી વખતે આ જે વાસણમાં આપણે તેને શેકી રહ્યા છીએ ને તે વાસણ પણ જરા પણ ગંદુ નહીં થાય, કાળું નહીં થાય. જનરલી તમે જ્યારે એમને એમાં સિંગદાણાને શેકો ને તો આ વાસણ હોય ને તે પણ તળિયેથી કાળું થવા લાગે. પરંતુ આ રીતે જ્યારે શેકશું તો વાસણ પણ જરા પણ ગંદુ નહીં થાય અને ખૂબ જ ફટાફટથી બધા જ સિંગદાણા શેકાઈ જશે. અહીં આપણે આ સિંગદાણાને તળવા નથી, એટલા માટે આપણે અહીં 1 થી 2 ટીપ્પા જેટલું જ આમાં તેલ મિક્સ કરવાનું છે, વધારે તેલ મિક્સ કરવાનું નથી. જુઓ તમે જોઈ શકો છો સિંગદાણા અહીં ખૂબ જ ઓછા સમયમાં અને સરસ રીતે શેકાઈ ગયા છે અને તેના ફટાફટથી આ રીતે ફોતરા પણ નીકળી જાય છે. હવે તમે આ રીતે તેને હાથેથી થોડું રબ કરી અને બધા જ ફોતરા કાઢી શકો છો. આ રીતે ફોતરા કાઢ્યા પછી પણ તમે જોઈ શકશો કે આપણા હાથ જરા પણ કાળા નહીં થાય અને ખૂબ જ સરળતાથી આ બધા જ ફોતરા તેમાંથી નીકળી પણ જાય છે. જુઓ તમે જોઈ શકો છો આ રીતે હાથમાં ફક્ત ફોતરા ચોટેલા છે. આ રીતે તેને ખંખેરી નાખીએ ને તો હાથ એકદમ ક્લીન ને ક્લીન જ છે. જ્યારે આપણે એમને એમ આ રીતે સિંગદાણા શેક્યા હોય અને જ્યારે ફોતરા કાઢીએ તો હાથ પણ આપણા કાળા થઈ જતા હોય છે. અહીં આ રીતે સિંગદાણા શેકવાથી, તેલ થોડું ઉમેરી શેકવાથી હાથ પણ કાળા નહીં થાય, વાસણ પણ કાળું નહીં થાય અને સિંગદાણા ફટાફટ ખૂબ જ ઓછા સમયમાં શેકાઈ જાય છે. ત્યાર પછી આ ફોતરામાંથી સિંગદાણા અલગ કરવા માટે તમે આ રીતે જારાનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે જારાથી બધા જ સિંગદાણાને ચાળી લઈએ તો જે પણ ફોતરા છે તે બધા ફોતરા વાસણમાં રહી જશે અને આ રીતે તમે જારાથી ફક્ત સિંગદાણાને બહાર કાઢી શકો છો. તો જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે જ્યાં આમ તેમ ક્યાંય ફોતરા વેરાશે પણ નહીં, કચરો પણ નહીં થાય અને સરળતાથી આપણે ફોતરા પણ આમાંથી કાઢી શકાય છે. તો આ પણ ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે. જ્યારે પણ સિંગદાણા શેકવાના હોય તો 1-2 ટીપ્પા તેમાં તેલ ઉમેરી અને શેકશો તો ફટાફટ શેકી શકાશે અને આ રીતે જારાની મદદથી તેમાંથી સિંગદાણા દૂર પણ કરી શકાશે. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે. જુઓ તમે જોઈ શકો છો કે આ વાસણ પણ જરા પણ ગંદુ નથી થયું. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે કોઈ પણ ગોળની રેસીપી બનાવવાની હોય અને આ રીતનો ભીલી ગોળ હોય તો તે આ ડબ્બામાંથી સરળતાથી નીકળતો નથી. હવે સંક્રાંત નજીક આવી રહી છે તો દરેકના ઘરમાં ચીક્કી કે તલ સાંકળી બનાવવા માટે ગોળનો ઉપયોગ થવાનો જ છે. પરંતુ આ ગોળ આપણે આમાંથી સરળતાથી કઈ રીતે કાઢી શકાય તે આઈડિયા જોઈ લઈએ. તો તેના માટે આપણે એક વાસણમાં થોડું પાણી ગરમ કરીશું. અહીં મેં આ રીતે પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. પાણી જ્યારે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી જે આ ભેલીનો ગોળ છે, ડબ્બામાં ગોળ છે, તે ગોળના ડબ્બાને આ ગરમ પાણીમાં આ રીતે રાખી દેવાનું. પરંતુ ગેસ અહીં બંધ કરી દેવાનો છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે આને આપણે 5 થી 10 મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ. 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકશો કે આમાંથી જે ગોળ છે સરળતાથી આપણે બહાર કાઢી શકાય છે. આ ગોળ જે છે પ્લાસ્ટિક છે, થોડું તે ગરમ થઈ ગયું છે તેથી તેને ગોળને નરમ કરી દીધેલો છે. જુઓ હવે આ રીતે આપણે થોડું ખાલી ફક્ત ફટકારીએ ને તો તમે જોઈ શકો ડબ્બામાંથી ગોળ સરળતાથી આ રીતે બહાર નીકળી જાય છે. તો જ્યારે પણ તલ સાંકળી, ચીક્કી વગેરે બનાવવાનું હોય તો આ આઈડિયા તમને ખૂબ જ કામ આવી શકે છે. આ રીતે ગરમ પાણીથી ગોળને બહાર કાઢી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી આપણા દરેક ગુજરાતીઓની આદત હોય કે જ્યારે આપણે પાણી પીએ તો પાણી પીધા પછી થોડું ગ્લાસમાં પાણી વધે ને તો આ રીતે તેને આપણે સિંકમાં ફેંકી દેતા હોય છે. દરેકને આદત હોય છે કે છેલ્લો ઘૂંટડો હોય તો આ રીતે સિંકમાં પાણી ફેંકી દે. તો તમે વિચારી શકો કે આખા દિવસમાં કેટલું બધું પાણી વેસ્ટ થતું હોય છે. તો તેના માટે પહેલી ટ્રીક તો એ કે આપણે જેટલું પાણી પીવું હોય એટલું જ પાણી ગ્લાસમાં લેવું જોઈએ. પાણીનો દુરુપયોગ ન કરાય. પરંતુ તે સિવાય પણ જો ક્યારે આ રીતે પાણી ફેંકવાની આદત હોય તો તેના માટે સિંકમાં આપણે આ રીતે એક વાસણ રાખી દેવું જોઈએ અથવા તો આ રીતે જે ટબ આવતું હોય તે ટબને રાખી દેવું જોઈએ. પછી જ્યારે પણ પાણી પીધા પછી આ રીતે પાણી ઢોળવાની આદત હોય તો તે બધું જ પાણી આપણે આ ટબમાં જમા થશે અને તમે જોઈ શકશો કે અડધા દિવસ કે આખા દિવસમાં કેટલું બધું પાણી આમાં જમા થશે કે આ ટબ ભરાઈ જશે. હવે આ પાણીનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો. ચકલાના કુંડામાં આ પાણી તમે પીવા માટે ચકલાને આપી શકો અથવા તો કપડાં ધોવામાં આ પાણીનો ઉપયોગ કરી શકો છો. ઘણી રીતે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. તમને એવું થાય કે આ એઠું પાણી થોડું આપણે કોઈ ઉપયોગમાં લેવાય, પરંતુ આ પાણી એઠું નથી હોતું. દરેક લોકો સમજે છે કે પાણી હંમેશા ઊંચેથી પીવું જોઈએ.
ગ્લાસને મોઢે માંડીને બહુ ઓછા લોકો પાણી પીતા હોય છે. તો આ રીતે આ પાણી ચોખ્ખું જ હોય છે. તો તમે આને ઘણી રીતે કામમાં લઈ શકો છો અને પાણીની બચત કરી શકો છો. આપણને એવું થાય કે આપણે તો પાણીની ક્યાં તંગી છે, તો આપણે શું કામ આટલો બચત કરવું જોઈએ. પરંતુ એવું ક્યારેય ન વિચારવું જોઈએ. આ રીતે તમે પાણીની બચત કરશો ને તમે જોઈ શકશો કે આખા દિવસમાં કેટલું બધું પાણીની આપણે બચત કરી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, તો ભરપૂર માત્રામાં લીલોતરી શાકભાજી ખૂબ જ મળતા હોય છે. જે શાકભાજી ઉનાળામાં આપણને મળતા નથી. તો આ શાકભાજીને આપણે એ રીતે સાચવી રાખવાના છે કે ઉનાળામાં પણ આ શાકભાજીનો આપણે આસાનીથી ઉપયોગ કરી શકીએ. તો આ જે કોથમરી આવતી હોય તે ઉનાળામાં મોટે ભાગે મળતી જ નથી હોતી. તો અહીં જ્યારે અત્યારે ભરપૂર માત્રામાં આ કોથમરી મળી રહી છે, તો આપણે તેને એ રીતે સ્ટોર કરીને રાખશું કે આખું વર્ષ આ કોથમરીને આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો તેના માટે મેં અહીં કોથમરીની એક પૂડી લીધેલી છે. તેમાંથી આપણે આ રીતે કોથમરીના પાન કાઢી લેવાના છે. પરંતુ કોથમરીના પાનને આપણે એ રીતે અલગ કરવાના છે. ફક્ત પાન નથી લેવાના, આ રીતે થોડી ડાળી સહિત તે પાનને આપણે લેવાના છે. આ રીતે જોઈ લેવાનું કે પાન એકદમ ચોખ્ખા હોય તો આ રીતે તેને આપણે તોડી લેવાના છે. અને પહેલાં આ ધાણા ભાજીને આપણે ધોઈ નાખવાની છે. ત્યાર પછી તેને કોરી કર્યા પછી આ રીતે તેના પાંદડા આપણે કાઢી લેવાના છે. તો આ રીતે આપણે બધી જ ધાણા ભાજીને કોથમરીને આ રીતે સુધારી લેવાની છે, સમારી લેવાની છે. તમે મોટા મોટા પાન તરીકે પણ સમારી શકો. તો અહીં મેં આ રીતે કોથમરીની આખી જ પૂડીને આ રીતે સમારી લીધેલી છે. તમે આ જ રીતે સેમ આ પ્રોસેસ મેથીમાં પણ કરી શકો. મેથી પણ વધારે હોય તો તેને આ રીતે સમારીને રાખી શકાય. હવે તેમાં જ આપણે એક આઈડિયા જોવાના છીએ. તો તેના માટે મેં આ રીતે એક પ્લાસ્ટિકનું કન્ટેનર લીધેલું છે અને તેમાં આપણે ગરમ ચાકુથી આ રીતે તેમાં કાણા પાડી લેવાના છે, અથવા તો ગરમ ચમચી કરી આ રીતે કાંટાવાળી ચમચી હોય તેનાથી પણ આ રીતે આપણે કાણા પાડી શકાય છે. આ રીતે કાણા પાડી લેવાના છે જેથી કે ઓક્સિજનની અવરજવર તેમાં થઈ શકે. તો કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે. ત્યાર પછી એક કાગળનો ટુકડો આપણે આ પ્લાસ્ટિકમાં રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે જેટલી ધાણા ભાજીનો ઉપયોગ 2 થી 3 દિવસમાં કરી શકતા હોય તેટલી ધાણા ભાજીને આપણે આ પ્લાસ્ટિક કન્ટેનરમાં ભરીને રાખી દઈએ. જુઓ, તે સિવાયની જેટલી કોથમરી વધશે તે કોથમરીને આપણે આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવી એ જોવાના છીએ. તો અહીં મેં મારે 2 થી 3 દિવસના જેટલા ઉપયોગમાં કોથમરીનો ઉપયોગ થવાનો હોય તેટલી કોથમરી અલગથી કાઢી લીધેલી છે. અને હવે તેનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું. તો આ 2 થી 3 દિવસના ઉપયોગમાં કોથમરીને લઈ શકાય. હવે આ કોથમરીને આપણે કઈ રીતે સ્ટોર કરી શકાય એ જોવાના છીએ. એ જ રીતે મેં અહીં મેથીને પણ સમારી લીધેલી છે. તો મેથીને પણ આપણે આખું વર્ષ કઈ રીતે સ્ટોર કરીએ એ પણ આપણે જોઈ લઈએ. તો અહીં મેં આ બંને જ ભાજીને, કોથમરીની ભાજી અને મેથીની ભાજી બંનેને આ રીતે મેં સમારી લીધેલી છે. અને મેથીને પણ મારે 1-2 દિવસ માટે જેટલી તાજી ઉપયોગમાં લેવાની હોય તેટલી મેં કાઢી લીધેલી છે. આ રીતે અલગ કન્ટેનરમાં તેને રાખી દઈશ. તે સિવાય હવે આપણે આને સૂકવી દેવાની છે. તો આને આ રીતે આપણે તડકામાં 2 થી 3 દિવસ માટે સૂકવીશું તો તમે જોઈ શકશો કે એકદમ સરસ રીતે તે સુકાઈ જાય છે. અત્યારે શિયાળાનો તડકો છે, બહુ હાર્ડ ન હોય તો આને સુકાતા 2 થી 3 દિવસ લાગે છે. તો તમે જોઈ શકો છો અહીં આ બંને જ વસ્તુ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. જ્યારે આપણે તેને હાથમાં આ રીતે થોડું ક્રશ કરીએ ને તો ખૂબ જ ઝીણો એવો તેનો ભૂકો થઈ જાય છે. આટલી સુકાઈ જાય એટલી સૂકવવાની છે. હવે આપણે આને સ્ટોર કરીને રાખી શકાય છે. તમે જોઈ શકશો કે જ્યારે પણ આપણે કોથમરીની જરૂર પડે તો તમે આ રીતે તેને છાંટી શકો છો. ખૂબ જ સરસ સ્મેલ આવે છે. અને જુઓ, અહીં આપણી કસૂરી મેથી પણ બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે મેથીને પણ જુઓ આ રીતે આપણે ક્રશ કરી નાખીએ અને જ્યારે કોઈ પણ શાક વગેરે પર છાંટીએ તો ખૂબ જ સરસ એવો તેનો ટેસ્ટ આવે છે. તો આ રીતે તમે કસૂરી મેથી પણ ઘરે બનાવી શકો અને ધાણા ભાજીને પણ આ રીતે સ્ટોર કરી અને આ રીતે રાખી દઈએ તો છાંટીએ તો ધાણા ભાજીની પણ ખૂબ જ સરસ સ્મેલ અને સુગંધ અને સ્વાદ આવે છે. તો આ રીતે તમે એને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. એ સિવાય તમે આને લીલી ઉપયોગમાં લેવા માંગતા હોય, તાજી ઉપયોગમાં લેવા માંગતા હોય તો તેને આ રીતે થોડી લઈ તેમાં થોડું પાણી આપણે એડ કરવાનું અને એને 5 મિનિટ સુધી રહેવા દઈએ તો જેવી લીલી હતી, જેવી પહેલાં હતી તેવી જ ધાણા ભાજી અહીં રેડી થઈ જશે. અથવા તો મેથીમાં પણ તમે આ જ પ્રયોગ કરી શકો. 5 મિનિટ સુધી એમને એમ પાણીમાં રહેવા દઈએ તો તરત તે ફરીથી તાજી થઈ જાય છે. તો આ 2 રીતથી તમે તેને ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે તમે તેને પાણીમાં પલાળી અને ફ્રેશ ઉપયોગમાં લઈ શકો અથવા તો તેનો આ રીતે ઝીણો ભૂકો કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો.
તો પણ તેનો ટેસ્ટ તેવો જ આવે છે અને સ્વાદ પણ એવો આવે છે. તો હવે ઉનાળામાં જ્યારે પણ કોથમરી કે મેથી ન મળતી હોય ત્યારે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી કોઈ પણ કન્ટેનર હોય તમારા પાસે તેમાં તમે તેને સ્ટોર કરીને ભરી દો. આખું વરસ આપણે ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે પણ મેથીની કે કોથમરીની પૂળી દેખાય માર્કેટમાં તો તેને લાવીએ, આ રીતે સૂકવી દઈએ અને તમે જેટલી ઈચ્છો તેટલી આખા વર્ષ માટે તેને સ્ટોર કરીને રાખી શકો છો. હું તો દર વર્ષે આ જ રીતે કોથમરી અને મેથીને સાચવીને રાખું છું. જુઓ, અહીં આ રીતે મેથીને પણ આપણે એક કન્ટેનરમાં ભરી લઈએ. તો આ આખું વર્ષ મેથી અને કોથમરી સાચવવાની ખૂબ જ સરસ અને સરળ ટ્રીક છે. આઈ હોપ કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.